કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બીજો દિવસ, કાલે આપણે 15 તારીખે ચાલુ કર્યું. આજે આપણે બીજો દિવસ છે. તો એક દિવાલ તો ઓલરેડી જોઈ શકો છો આપણી કાલના વિડીયોમાં. કાલની કમ્પ્લીટ થઈ ગઈ છે. મહાદેવનો પરિવારનો ફોટો પણ અહીંયા લાગી ગયો છે ને એકદમ અહીંયા વ્હાઇટ પણ દેખાય ને. હવે આપણે જે કંઈ આ દિવાલ છે એ લેવાની છે, તો આપણે અટાણમાં એની પણ આપણે તૈયારી ચાલે છે લેવાની. એ પણ આપણે અટાણમાં લઈએ ને. ગરમી બહુ છે એટલે અંદર છે ને બહુ ગરમી થાય એટલે બહુ મજા નથી આવતી લગાડવાની. મેં આવવો જોઈએ. હવે મેં એમનો લગભગ બપોર પછી આવી છે. કાલ તો વાટ જોઈને થાય કે ન આવ્યો. આજ કદાચ આવે તો હેલી એટલે એવું છે ને. કાલે આપણે જરાક બહુ મોડું ચાલુ કર્યું હતું. એનું કારણ હતું કે મેજર ટેપ આપણી ભૂલાઈ ગઈ હતી ઘરે, તો લેવા ગયા ને પાછા આવ્યા એટલે દોઢ કલાક 2 કલાક એમાં દોરાઈ ગયું. એટલે આપણે કાલે એક દિવાલ લગાડી હતી ને પાછું આ ગોલ્ડન પટ્ટીયું છે એ પણ આપણે ખોટી પવારી હોય. તો આજ તો વાર નહીં લાગે, આજ તો સ્પીડમાં. હા તો હું તમને બતાડું. જો આપણું ઓલરેડી અહીંયા રેસીપી તૈયાર થઈ ગઈ. આ રેસીપી કહેવાય આને. તેલ નાખ્યું, क्या बोला तूने? ને સિમેન્ટ નાખ્યો ને અહીંયા આપણી લાદી સુકાઈ ગઈ. જો બધી એક દિવાલમાં આટલા નંગ આવે. આ લાલ અહીં લગ્ન ને આ સફેદ અહીં લગ્ન. એ આટલા નંગ છે. આટલા નંગ આગળ એક લગાડી દઉં ને એટલે એક દિવાલ લાગી ગઈ. બાકી તો અહીંયા આવીને મેં ધૂપ દીવાને આપણે કર્યા, અગરબત્તી આપણે કંઈ જે કંઈ કરવાનું હતું. તો હવે અહીંયા આપણે સ્ટાર્ટિંગ કરવી. આ દિવાલ કાલની પટ્ટી બંધવા છે. આ કાટખૂણો બંધ હતો ને એટલે જોઈ શકો છો. એટલાને માથે જ આપણે ઉપાડવાનું હોય. તો હાલો આપણે અટાણમાં તગારો વગારો મેલીને સ્ટાર્ટ કરી દઈએ. ને હા મિત્રો, એક વસ્તુ હું તમને કહેતા ભૂલી જાઉં કે આપણી વચ્ચે અહીંયા લાદી ચેલેન્જ થઈ ગઈ. લાદી ચેલેન્જ એટલે આ 2 દિવાલો લગાડવાની વાત થઈ ગઈ. એનું કારણ કે જો આ દિવાલ લગાડો એ પણ પૂરી કરવાની ને એક બાજુવાળી છે એ પણ હું તમને બતાડી. એ પણ આપણે હાંજ થાય ને એટલે પૂરી કરવાની છે. માંડા હતાનું કેવું એમ છે. સવારમાં આવીને મને એમ કીધું કે રમભાઈ આજતા કે તું 2 દિવાલ પૂરી કરી જ દેજે. માંડા હતા આમાં કદાચ ગરમી બહુ થાય, પૂરી મારે કરવી કેમ ને. આમાં બધી છે ને ભીડા જ આવે. બધા એક જ લઠ્ઠા ભીડા આવે ને એ પણ સીધા જ ભીડા કાપવાના. 3 વાકો કાપો તો આખી લાઈન છેતરાય. એટલે આમાં કંઈ લાઇટનું કંઈ નક્કી ન હોય ને બધું હલાવણવાળું હોય. એટલે આપણે ચેલેન્જ વિડીયો પૂરો તો કરવો જ. જો પૂરો કરું ને તો જ રમલો બકે, નકર રમલો બકે જ નહીં. તો જ મારા બાપી કારીગર કહેવાય કીધો, નકર કીધો જ નહીં. એટલે આપણે મેં તમને પહેલાં સામાન લીધો હતો ને તો મેં કીધું હતું કે આ હથિયાર ઉપડ્યા એટલે પૂરું કરીને દેવાના. હા
એટલે આપણે હથિયાર ઉપડે ને આ તો હજી મને કોઈ ચેલેન્જ હજી વધારે કરે ને નકર ચેલેન્જ કરેલા હું થા કાઢી નાખું ખબર હે એટલે આપણે ચેલેન્જ વિડીયો થઈ ગયો આ ચેલેન્જ આપણે પૂરી કરવાની હાય હું એટલે કોમેન્ટમાં લખજો ને મારા ભાઈ હે ને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેલેન્જ વિડીયો થઈ ગયો આ 2 દિવાલો પૂરી કરું તો જ રામલો બકે નકર રામલો બકે જ નહીં તો જ મારા બાપી કારીગર બનાવ્યો કીધો નકર કીધો જ નેત આ 2 દિવાલ પૂરી કરી જ દઉં વિડીયાને નજરને સામે તમે જોયો પહેલેથી ચાલા લગન જોવાનું ભૂલતા જ નહીં આપણે શિંગડા મઠના સ્વામીજી પણ આપણે દર્શન કરવા અહીંયા ઉપસ્થિત થયા છે તો એ પણ આપણે સ્વામીજી છે આપણે શિંગડા મઠથી તો એ પણ આપણે દર્શનનો લાભ લેવા આવ્યા છે તો એને પણ હું તમને તો આપણે એના પણ આપણે દર્શન કરીએ ને પ્રવચન આપે ને સારા આશીર્વાદ આપે કે આપણે આવા નવા કામ ચાલુ રહીએ ને આવા નવા આપણે મંદિરોના કામ બહુ જોરદારથી આપણે બનાવીએ તો સ્વામીજીને પણ હું વિનંતી કરું કે એ પણ આપણે શિવ વિશે આપણે જે કંઈ 2 શબ્દ કહેવાના હે એ આપણે કહે ને પ્રવચન આપે તો આપણે નમ્ર વિનંતી કરીએ કે સ્વામીજીને 2 શબ્દનું કહેવાનું કહું તો સ્વામીજીને પણ આપણે લઈએ એ પણ આપણે દર્શન કરવા અહીંયા ઉપસ્થિત થયા છે તો હાલો તો જોઈએ पाँच 10 मिनट स्टैंड आपो ના श्री रामचंद्र भगवान की जय श्री अयोध्या नाथ की जय भगवान श्री भोलेनाथ की जय बड़ा सुंदर दिव्य वातावरण नारायण शैली में भगवान शंकर जी की प्रतिष्ठा जीर्णोद्धार चल रहा है बहुत आनंद हुआ भगवान शंकर ज्ञान के देवता तो हैं ही साथ में भगवान शंकर जी के पास जितने भी संसार में लोग थोड़ा सा कष्ट आते हैं कष्ट आ जाए तो बड़े परेशान हो जाते हैं और शंकर जी के साथ में भूत भी है और भभूत भी है और भगवान गणेश जी का वाहन चूहा है और कार्तिक जी का वाहन मोर है भगवान शंकर जी का वाहन नंदी है तो माता जी का वाहन शेर है तो इतनी विरोधाभास होते हुए भी परम शांति स्वरूप ठाकुर जी परम ज्ञान स्वरूप है और शंकर जी कैसे हैं मस्तक पे चंद्रमा शीतल और जटा शंकरी माता गंगा भगवान की जटा में वो भी शीतल और तीसरे नेत्र में परम प्रलय अग्नि और गले में विष इतनी सब विरोधाभास होते हुए परम शांति के देवता है तो भगवान शंकर सबके जीवन में विरोधाभास होते हुए भी सबको शांति दें सबको आनंद प्रदान करें और जितने भी यहाँ पर्वत भाई हैं सब मित्र मंडल जो भी इसका मंदिर का जीर्णोद्धार करा रहे हैं खूब खूब धन्यवाद के पात्र हैं और जो भी इसमें प्रत्यक्ष अप्रत्यक्ष सहयोग दे रहे हैं उनको खूब खूब आशीर्वाद है क्योंकि एक अपनी धरोहर है मंदिर ज्ञान के प्रतीक है मोक्ष के प्रतीक है मोक्ष यहाँ से मिलता है जीवन को प्रेरणा मिलती है तो इन प्रतीकों को इन जो अपने संसार के विषय वासना से जलते हुए जंगल में जो आग लगी है उसको ठंडा करने के लिए मंदिर ही भगवान मंदिर में ही जो विराजमान ठाकुर जी हैं वही इसे इस विषय वासना छुड़वाते हैं और भगवान की भक्ति प्राप्त कराने के साधन एक मंदिर है और इसका जीर्णोद्धार का जो कार्य है बड़ा दिव्य यहाँ वातावरण है इसको देख के आनंद हुआ यहाँ का जो दिव्य अनुभूति है वो अनिर्वचनीय है हम खूब खूब साधु तरीके हमारा तो इनको खूब खूब धन्यवाद है ऐसे सुंदर कार्य करते रहें खूब खूब आशीर्वाद जय जय सीताराम ओम नमः शिवाय श्री महादेव બોલ્ય હર હર મહાદેવ મિત્રો જોઈ શકો છો આપણે એક દિવાલ પણ આપણે પૂરી થઈ ગઈ આપણે બીજી દિવાલ
જોઈ શકો છો આપણે સવારે ઉપાડી હતી તો અટાણે વાગવામાં 1 વાગ્યો તો આ દિવાલ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ. હવે તમે જોઈ શકો છો આ ખૂણો એકદમ રેડી છે ને વચમાં આવી ગઈ એટલે આ ખૂણો પણ આપણે સેમ ટુ સેમ સ્યારે આવા જ ખૂણા થાય. આપણો બીજો ભાગ છે. આવી મેં લાદી ફિટિંગ કરી હતી. આપણે 3 માળી મંદિર છે મહાદેવનું, આપણે હનુમાનનું, મહાદેવનું નહીં સોરી, હનુમાન દાદાનું મંદિર છે. તો આપણે નંદેશ્વર કહીએ ત્યાં આપણે આવી લાદી ફિટિંગ કરેલ છે, જોઈ શકો છો. તો હવે આ દિવાલને આપણે પટ્ટી બંધવી દીધી તો આ દિવાલ આપણે ઉપાડશું હવે. હવે તો આને અરુણથી ફિટિંગ કરીને હું તમને બતાડું. આ મિત્રો એક દિવાલ તો પૂરી થઈ ગઈ. આ છે આપણો ચેલેન્જ વિડીયો, જોઈ શકો. હેલો મિત્રો, જોઈ શકો છો આજના સાંજના મહાદેવના ધૂપ દીવા થાય ને આપણે એકદમ 3 દિવાલ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. આને કહેવાય ચેલેન્જ વિડીયો. ચેલેન્જ વિડીયો કે ને 2 દિવાલો લગાડવાની વાત હતી, લગાડી દીધી. તો આ મેં ચેલેન્જ પૂરી કરી એટલે શેર, સબસ્ક્રાઈબ ને લાઈક તો બને જ ને શેર તો કરજો જ. તો આજના બ્લોગ અહીં આપણે પૂરો કરીએ. કાલના બ્લોગમાં તો આપણે નહીં મળીએ. કાલના બ્લોગમાં આપણે નાનો એવો પ્રોગ્રામ છે એટલે કાલે જાઉં એટલે પરમદીનો આપણે બ્લોગ આવશે. કાલે રજા રહેવાની છે તો કાલના બ્લોગમાં નહીં, પરમદીના બ્લોગમાં આપણે મળીશું. તો હાલો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.